રક્ષાબંધનના તહેવાર પહેલા નવસારીમાં વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો માટે રાજ્ય સરકારે મહત્વની સોગાત આપી છે। નવસારી એસટી બસ ડેપોથી છોટા ઉદેપુર જતી 2 નવી બસને નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતના વિવિધ એસટી બસ ડેપોમાં 151 નવી બસો લોકાર્પિત કરી છે। આ પૈકી નવસારીને 2 નવી બસ ફાળવવામાં આવી છે। ધારાસભ્ય રાકેશ દેસાઈએ આ આધુનિક બસનું નિરીક્ષણ કર્યું અને બસની અંદરની આરામદાયક સીટોની ચકાસણી કરી હતી। તેમણે મુસાફરોનો હાલચાલ પણ પૂછ્યા। 2024-2025માં નવસારી એસટી બસ ડેપોને 41 નવી બસ મળી હતી। 2025માં વધુ 25 નવી બસનો ઉમેરો થયો છે। હાલમાં નવસારીમાં 85 બસ છે, જેમાં નવી 70 બસ ઉમેરાશે। જૂની બસોનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો છે। આ તમામ નવી બસો BS6 કેટેગરીની છે, જે પ્રદૂષણ રહિત અને આરામદાયક મુસાફરી માટે યોગ્ય છે। છોટા ઉદેપુર સહિતના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો રોજગારી માટે નવસારીમાં વસવાટ કરે છે। તેમને પોતાના વતન જવા માટે આ 2 નવી બસ ખૂબ જ ઉપયોગી સાબિત થશે। ગુજરાત સરકારના વાહન વ્યવહાર નિગમ તરફથી ગુજરાતના ગરીબ અને છેવાડાની જનતાને યાતાયાતની મુશ્કેલી નહીં પડે તેને માટે સતત પ્રયત્નશીલ છે। અત્યારે જ આખા ગુજરાતને માટે નવીનતમ 151 બસોનું ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ગુજરાતની જનતાની હાલાકી નહીં પડે એને માટે નવી 151 બસનું લોકાર્પણ થયું। ગત વર્ષે 2024-25માં નવસારી એસટી ડેપોને પણ 41 બસ નવી ફાળવવામાં આવેલી। આ વર્ષે 25-26માં પણ 20 બસ નવી આવશે। તેમાંથી આ 2 નવી બસ હાલ આવી છે। એને નવસારી અને આજુબાજુની જનતાની અવરજવરમાં સુગમતા સરળતા રહે એને માટે આજે આ લોકાર્પણ થયું। ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર નોકરિયાત હોય કે કોઈ પણ જનતા, કોઈ પણ વ્યક્તિ આવાગમનને માટે દૂર દૂર સુધી જાણે જવાનું છે કે આજુબાજુના ગામોથી શહેરી વિસ્તાર સુધી નોકરી ધંધે કે ભણતર અંગે જવાનું છે, એની અગવડ નહીં પડે, એને સુવિધા પૂરી પાડે અને દરેક ગામના અંતરિયાળથી લોકોને શહેરી વિસ્તારમાં જવાની સરળતાને માટે આ સરકાર સતત ચિંતિત છે અને એને અનુલક્ષીને જ આ નવી બસો લોકાર્પણ કરવામાં આવી છે। ગુજરાત સરકાર ટોટલ 2000 બસોના ટાર્ગેટ સાથે ગુજરાતની સેવામાં વાહન વ્યવહાર નિગમ સતત સારામાં સારી સેવા આપે એને માટે પ્રયત્નશીલ છે। અસ્તુ ભારત માતા કી જય। ગુજરાત એસટી નિગમ રોજિંદી 8000 બસો વડે 33 લાખ કિલોમીટરના સંચાલન થકી રોજિંદા 27 લાખ પ્રવાસીઓને એક જગ્યાથી બીજી જગ્યા સુરક્ષિત હેરફેર કરાવે છે। ત્યારે હાલમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રાજ્યના વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે નવીન 151 બસોનું લોકાર્પણ કરવામાં આવેલ, જે પૈકીની 2 બસો નવસારી કેન્દ્ર ખાતે મળવા પામેલ છે, જે આજરોજ નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ સાહેબના વરદ હસ્તે લોકાર્પિત સંચાલનમાં મૂકવામાં આવેલ છે। નવસારી ડેપો ખાતે ગત સાલ કુલ 41 બસો નવીન મળેલ હતી અને ચાલુ વર્ષે બીજી 20 જેટલી બસો મળનાર હોય ટોટલ 85 બસ પૈકી 65થી 70 બસો નવીન બસો સંચાલિત થશે, જેથી જૂની બસો નહિવત રહેવા પામશે। આમ નિગમ મુસાફરોને સુરક્ષિત, સમયસર, વ્યાજબી દરે પરિવહન સેવા પૂરી પાડવા માટે કટિબદ્ધ। બસ સદર બસો BS6 મોડેલની છે, જે પ્રદૂષણ રહિત છે। બસમાં લેગ સ્પેસથી લઈ અને મુસાફરો લાંબા અંતર સુધી આરામદાયક મુસાફરી કરી શકે તે માટે વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે। બસની જે સુરક્ષાના ફીચર્સો છે તમામ મોટર વ્હીકલ રૂલ્સ મુજબ એને બરાબર રીતે પ્રતિપાલન કરવામાં આવેલ છે।
બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.